આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. શિવશક્તિ માર્કેટમાં આગ મામલો સર્વેની કામગીરી શરૂ કરાઈ. 4 હેલી અલગ અલગ ટીમો દ્વારા માર્કેટ સર્વેની કામગીરી FSLની ટીમ પણ કરી રહી છે તપાસ. હાલમાં ફાયરની ટીમ અને પોલીસ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હાલ વેપારીઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેટલાક વેપારીઓ હજુ ખબર નથી કે મારી દુકાન બળી ગઈ છે કે નહીં. વેપારીઓ સંપૂર્ણ માહિતી આપવા માટે સર્વે શરૂ કરાયો. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. હાલમાં આજે 1 તારીખ થઈ છે 1/3/2025ના રોજ સવારે સુરત ફાયર બ્રિગેડની 3 ટીમ શિવ માર્કેટમાં સ્ટેન્ડ બાય પોઝિશનમાં હાજર છે. 25 થી 30 જવાન જેટલા સ્ટેન્ડ બાય મૂકવામાં આવેલા છે. હાલમાં ઉપરી અધિકારીઓ અને સરકાર તરફથી જે શિવ માર્કેટના એસોસિએશન છે એમના માણસો અને પોલીસ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ અને FSLની ટીમો હાલમાં માર્કેટની અંદર કઈ દુકાન બળી જવા પામેલ છે અને કઈ બચી જવા પામેલ છે તેનું સર્વે હાલમાં કરી રહ્યા છે. અને એમાં કમસે કમ વેપારીને કહી શકાય કે ભાઈ તમારી દુકાન બળી ગઈ છે, તમારી બચી ગઈ છે. એટલે કમસે કમ વેપારીઓ જે હમણાં એક સવાલ ઉઠાવે છે કે અમારી દુકાનોનું શું પોઝિશન છે એ જાણવા માટે ઉચ્ચ અધિકારીઓએ છે ડિસિઝન લઈને હાલમાં 4 ટીમ ભેગી થઈ અને સર્વેની કામગીરી ચાલે છે.